નમસ્કાર દર્શક મિત્રો, સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ભાવેશ પરમાર। હું મારા અંગત કામને લીધે આજે બહાર આવ્યો છું અને આપણે આજે હોળી છે તો સૌપ્રથમ તમને બધાને અને દરેક દર્શક મિત્રોને જે આ વિડીયો જોવે છે, જેમને સબસ્ક્રાઇબ કર્યું છે નથી કર્યું, એ તમામ લોકોને હોળીની શુભકામનાઓ અને સાથે સાથે હોળી સાથે આપના તમામ જે દુઃખ દર્દો છે તે પણ આજે આ હોળીની સાથે બળી જાય એવી મારી શુભકામનાઓ છે। અને હોળી છે એક માતા, આપણે મા તરીકે એમને પૂજા પણ કરીએ છીએ, તો માતાને પ્રાર્થના કરીશું કે આપણને આગળ આવનારા સમયમાં આપણું ધ્યાન રાખે અને આપણને સદબુદ્ધિ આપે અને આપણા હાથેથી સારા કામ થાય એવી આપણે મનોકામના કરીશું। તો હું બહાર આવ્યો છું તો આ વિડીયો બનાવવાનો હેતુ એટલો છે કે મારો જે મારી સાથે મારા વિડીયોમાં, મારી યુટ્યુબ ચેનલમાં જે કેમેરામેન તરીકે, મારા સપોર્ટર તરીકે અને મારી સાથે જે કામ કરે છે મારી યુટ્યુબ ચેનલમાં, રવિ પરમાર, તો મેં એને ફોન કર્યો કે આજે આપણે હોળી છે એટલે આપણી ટીમ દ્વારા એક નાની એમથી સેવાનું કાર્ય કરવાનું છે, એટલે પક્ષીઓને ચણ નાખવાની છે। તો મેં એને કીધું તને જે કંઈ ચબૂતરો સારો લાગતો હોય, નજીક હોય, એ ચબૂતરા ઉપર જઈ અને ત્યાંથી આ કાર્યને પૂર્ણ કરે। તો એને આ કાર્ય પૂર્ણ કર્યું છે તો એની ક્લિપ હું તમને આગળ બતાવી દઈશ। અને ખાસ વાત એ કે આપણી ચેનલ મોનિટાઇઝેશન થઈ ગઈ છે, જેની અંદર સબસ્ક્રાઈબરો પણ થઈ ગયા છે। આજે 1600 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તો તેમને બધાને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને હું એ તમામનો આભાર માનું છું કે તેમને મને સબસ્ક્રાઈબ કર્યો। અને વિડીયો બનાવવાનો હેતુ એવો છે કે અમે જે વિડીયો બનાવીએ છીએ ને એ અમે ગામને દેખાવ કરવા માટે નથી બનાવતા। અમે ખાલી બસ એટલો જ મેસેજ આપવા માંગીએ છીએ કે જે અમે કરીએ છીએ ને એ તમે પણ કરો। કાંઈ ના કરવું એના કરતાં તો કાંઈક કરવું સારું ને। હાવ ચૂપચાપ બેસી અને ખજૂરભાઈ, પોપટભાઈના વિડીયો જોઈ આપણે આનંદ લેવો કે વાહ બહુ સરસ કામ કરે છે, તો આપણે પણ એમના સાથીદારો બનીએ। આપણે પણ એમને, ભલે આપણે એના જેટલી મદદ ના થાય તો કાંઈ નહીં, પણ થોડીક તો કરી શકીએ ને। 2 રૂપિયાની તો કરી શકીએ ને, આપણે 5 રૂપિયાની કરી શકીએ। કાંઈ નહીં તો આપણે ઘરમાં એક રોટલી વધારે બનાવીને બહાર કૂતરાને આપી શકીએ। એ પણ ન થાય તો 20 રૂપિયાના ખાલી ઘઉં, ચોખા, જે કાંઈ આપણને યોગ્ય લાગે અનાજ લઈને આપણે પક્ષીઓને આપી શકીએ। હમણાં ઉનાળો પણ આવે છે તો આ જે પાણીનું કુંડું લઈને તમે મૂકી શકો છો। હવે તો બજારમાં સારા મળે છે, તો એને લઈ અને ધાબા ઉપર મૂકો। કોઈ પણ પશુ પક્ષી એમાંથી આખો દિવસમાંથી એક ચકલી અથવા એક કબૂતર પાણી પીશે ને તો પણ ભગવાન ખુશ થાય છે અને રાજી થશે। તો આવો હવે આપણે જોઈએ રવિએ ક્યાં અને શું શરૂઆત કરી છે ને કેવી રીતે એને કયા ચબૂતરામાં જઈને દાણા આપ્યા છે। હું તમને મળું છું વિડીયોના એન્ડમાં। નમસ્કાર દર્શક મિત્રો, સેવા શક્તિ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તમારું। તો પહેલા હું મારો ઇન્ટરવ્યુ આપી દઉં તો હું ભાવેશભાઈના વિડીયોમાં ઘણા સમયથી કેમેરામેન તરીકે કામ કરતો હતો। તો આજે ભાવેશભાઈ કોઈ કારણોસર આવી નતા શક્યા, તો તેને મને ફોન કરીને કીધું હતું કે રવિ કોઈ વિડીયો થાય તો આપણે સેવાનો વિડીયો ઉતારવાનો। તો આપણે અહીંયા સુરતની અંદર મિની બજાર રોડ છે, ત્યાં સબૂતરો આવેલો છે ચોપાટીની પાસે। તો અત્યારે તમે પાછળ મારી જોઈ શકો છો, સબૂતરો તમને બતાવી છે। તો મને સબૂતરો બતાવ્યો તો મેં વિચાર કર્યો કે આપણે કોઈ દિવસ આવો વિડીયો નથી ઉતાર્યો, તો આજે પક્ષીઓનો વિડીયો ઉતારી, જે કરીને પક્ષીઓનું પેટ ભરાય કે કોઈ પણ પક્ષી કોઈ કારણોસર ઓલું હોય તો આપણે તેને મદદ કરી શકીએ। તો આવજો, ચાલો હું તમને બતાવીશ પક્ષી। તો આપણે સબૂતરે આવી ગયા છે। તો આ તમે મારી પાસે જે છે સબૂતરો છે તમે જોઈ શકો છો। અને જો તમે આ મિની બજારના ચોપાટી પાસેના સબૂતરે આવો તો તમારે સામે તમને અમૂલવાળાનું જે દેખાય છે ત્યાંથી તમારે સાવી લેવાની છે, તો સબૂતરાની સાવી તમને ત્યાંથી મળશે। તો આવો આપણે સબૂતરે જઈ અને જે પક્ષીઓને સળી નાખવાની છે તે સળી નાખીએ આપણે।
તો આપણે બધા પક્ષીઓને જેટલી ઝાડ અને ઘઉં લાવ્યા હતા તે શરીરમાં આપી દીધા છે. અને જો તમારે કોઈ પક્ષી તમને ઘાયલ દેખાય, કોલું દેખાય, તો અહીંયા વિડીયોમાં લિંક દેખાડી છે અને આ નંબર દેખાય છે તમને. તો તે નંબરમાં તમે કોન્ટેક્ટ કરીને જે પક્ષીઓ વાળા છે તેનો સંપર્ક તમે કરી શકો છો કે જો કોઈ પક્ષી ઘાયલ હોય એના માટે. અને આવું જ તમને વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જો પસંદ આવે તો શેર પણ કરી દેજો. નમસ્કાર. જોયું મિત્રો, અમારી એક નાની એવી કોશિશ હતી અમારા ટીમ મેમ્બર તરફથી. અમે જે 5 મેમ્બરો છીએ, અમે 5 મેમ્બરોએ આ સેવા કરી છે. કેટલાની કરી છે, કેટલી છે એ બધું મહત્વનું નથી, પણ અમે સેવા કરી છે. તો લગભગ આ દાણા કેટલા હતા એ આગળ મને ખબર નથી, રવિએ તમને જણાવ્યું હોય છે અથવા ના જણાવ્યું હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં અહીંયા એને પૂછીને લખીને નાખી દઈશ. હવે એટલા દાણાથી તમે વિચાર કરો, ઓછામાં ઓછા 10 કબૂતર તો રાજી થાય છે, 10 કબૂતરનું પેટ ભરાશે. તો એ અમારા માટે એ જ બહુ મોટી વાત છે કે અમે 10 જીવનું પેટ તો ભરી શક્યા, કાંઈ નહીં. તો હવે મિત્રો, મારો આ જે વિડીયો તમને દેખાય ને, આ વિડીયો મારો વાયરલ ગયો અને એ વિડીયોમાં ઘણી કોમેન્ટો આવી કે ખજૂરભાઈ મકાન બનાવી દે છે, આવા કામ કરે છે. તો હું એ લોકોને જવાબ દેવા માંગુ છું કે ખજૂરભાઈ જે સેવા કાર્ય કરે છે એ એમને સલામ છે. અમે ખજૂરભાઈને પગની ધૂળ બરોબર પણ નથી. ખજૂરભાઈ અમારા માટે એક પ્રેરણા છે. અમે એને જોઈને શીખ્યા છીએ. અમે પોપટભાઈને, ખજૂરભાઈને, મહિપત બાપુને આ બધાને જોઈને અમે શીખ્યા છીએ. અમારા મનની અંદર જે આશા જાગી ને ત્યાંથી જ જાગી એમના વિડીયો જોઈને. બાકી અમે તો હીરા ઘસુ હતા, હીરામાં કામ કરવાવાળા. પણ એના જેટલી સેવા અમે હાલમાં નથી કરી શકતા, કારણ કે અમારી યુટ્યુબ ચેનલ આગળ જશે, વિડીયો વધારે જોવા છે અને જેવી વધારે ઇન્કમ થશે એટલે અમે પણ મોટી મોટી સેવાઓ કરીશું. અમે નહીં કરીએ એવું નહીં, પણ હાલમાં જે લોકો અમને એમના નામ ઉપર કોમેન્ટ કરીને એવું કહે છે કે એવું કરો, તો હાલમાં અમે એવું કરી શકીએ એવી અમારી પરિસ્થિતિ નથી. કારણ કે અમે હું ખુદ ભાડાના મકાનમાં રહું છું. પણ આ સત્ય વાત છે. પણ શું છે કે મનની અંદર એક અમારા બધાના જજ્બાત એવા છે કે સેવા કરવી છે, ભલે 10 રૂપિયાની થાય. અને અમને આવડે છે થોડું ઘણું યુટ્યુબમાં, એટલે અમે વિડીયો બનાવીને મૂકીએ છીએ. અમે ગામને દેખાવ કરવા માટે નથી મૂકતા અને અમારો મોટિવ એવો ક્યારેય નથી કે અમે કોઈને નીચા દેખાડવા કે કોઈની વિરુદ્ધ કંઈ અભદ્ર ટિપ્પણી કરવી, એવો અમારો કોઈ વિચાર નથી. તમારાથી અમારો ખાલી મોટિવ, અમારો કહેવાનો વિચાર જ એટલો છે કે તમારાથી થાય એટલી તમે સેવા કરો. જો તમે અમારી સાથે જોડાઈને સેવા કરવા માંગતા હોય ને તો તમને અમારા ફેસબુક પેજ ઉપર મેસેજ કરો, અમે તમને કોલ કરીશું. તમારાથી જે કાંઈ સેવા થશે ને, અમે પૈસા નથી લેતા, પહેલી વાત તમને કરી દઈએ કે અમે પૈસા નથી લેતા, અમારે પૈસા નથી જોતા. ખાલી અમારી સાથે આવો, અમે જ્યાં સેવાના કામ કરવા જાય ત્યાં બસ અમારી સાથે ઊભા રહો. ખાલી બધો ખર્ચો અમે આપીશું. ટિફિનનો ખર્ચો પણ અમારો હશે, શૂટિંગનો, વિડીયો બનાવવાનો બધું અમે કરી દઈશું. તમે ખાલી અમારી સાથે જોડાઓ. અમારી સાથે જોડાશો ને અમારો હિંમત વધશે. અમારે કોઈની પાસેથી પૈસા નથી જોતા, બસ ખાલી તમારાથી થાય ને તો એક કૂતરાને એક રોટી આપી દેજો. એ પણ ના થાય તો 2 રૂપિયા 5 દિવસના ભેગા કરી, 10 રૂપિયા 20 રૂપિયા એવી રીતે ભેગા કરી એના દાણા લઈ લો, 250 ગ્રામ લઈ લો, ઘઉં લઈ લો, ચોખા લઈ લો. આપે જ છે કરિયાણાની દુકાનવાળો, 250 ગ્રામ પણ આપે છે. તો 250 ગ્રામ લઈ અને 5 કબૂતરને નાખી દો. ભગવાન રાજી થશે, 100% રાજી થશે અને તમને પણ બહુ સારું લાગશે. એક વખત તમે મદદ કરી હોય, તમે મદદ કરવામાં તમને બહુ આનંદ થશે. તો બસ વિડીયોનો હેતુ આ હતો, એટલું જ તમને કહેવાનું હતું. અને જે લોકો પણ અમને કોમેન્ટ કરે છે તો એ તમામને મારી વિનંતી છે કે અમે પણ એક દિવસ ખજૂરભાઈ અને પોપટભાઈની ઘોડે અમે સેવા કરીશું. હજી અમે બહુ નાના છીએ, એમની અમે કીધું, એમને જેમ કીધું કે અમે એમની પગની ધૂળ બરોબર પણ નથી. તો અમારો આ વિડીયો વધુમાં વધુ લાઇક શેર કરજો અને કોમેન્ટમાં તમારા કુળદેવીનું અથવા તમારા ગામનું નામ લખજો, એટલે અમને ખબર પડે કે તમે કયા ગામથી આ વિડીયો જુઓ છો. અને બીજા નંબરમાં પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જાજો અને વિડીયોનો પૂરો જોવાની આગ્રહ કરું છું કે વિડીયો પૂરો જોજો અને લાઇક શેર કરીને સપોર્ટ કરવા વિનંતી. અમારા ફેસબુક પેજને પણ લાઇક શેર કરવા વિનંતી. અને આગળ આવનારા સમયમાં રવિ તમને દેખાતો રહેશે. જ્યારે હું બહાર જઈશ ત્યારે અમુક વિડીયોમાં તમને દેખાતો રહેશે, તો એને પણ લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. એ પણ અમારી સાથે જોડાયો છે અને સેવાનું કામમાં આગળ આવ્યો છે. તો એમનો પણ જુસ્સો વધે, જોશ વધે એના અંદર, એ માટે લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. તો હું તમને વધુ એક નવા વિડીયો મળીશ. ત્યાં સુધી મને રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.